નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત કરું છું આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર હું જે માહિતી આપવાનો છું તે માહિતી લગભગ તમામ એવા ખેડૂતો કે જે ખેડૂત મિત્રો પોતાના ખેતરમાં જે મોટર પંપ સબમર્સિબલ મોટર અને પંપ આવે છે બરાબર, એ નવો લેવા માંગતા હોય તો એવા તમામ ખેડૂતો માટે આજનો આ વિડીયો ખાસ મહત્ત્વનો અને ખાસ ઉપયોગી બની શકે છે। કારણ કે મિત્રો, આજના આ વિડીયોની અંદર હું તમને એક સરકારની એવી યોજના વિશેની વાત કરવાનો છું કે જે યોજનામાં તમામ ખેડૂતોને કે જે ખેડૂતો જે નવો બોરવેલ કરે છે અને એમાં મોટર પંપની જરૂર પડે છે, સબમર્સિબલ મોટર અને પંપની જરૂર પડે છે, તેવા ખેડૂતોને અમુક ટકા સબસિડી મળે છે અને તે સસ્તી કિંમતમાં ખરીદી શકે છે બરાબર। તો મિત્રો, હવે તે સસ્તી કિંમતમાં સરકાર પાસેથી સબસિડીનો લાભ કેવી રીતે લેવો, એનું ફોર્મ કેવી રીતે ભરવું, એની લાયકાત શું છે બરાબર, એમાં ડોક્યુમેન્ટ કયા કયા જોઈએ છે, તમામ પ્રકારની માહિતી હું આજના આ વિડીયોની અંદર આપવાનો છું। એટલે તમામ ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે જે ખેડૂતો પોતાના ખેતરમાં નવો સબમર્સિબલ મોટર પંપ લગાવવા માંગે છે તે તમામ ખેડૂતો આજના આ વિડીયોને ખાસ ધ્યાનથી જોજો। તો મિત્રો, હવે આપણે શરૂઆત કરીએ કે જે સરકારની યોજના છે તે કેવી રીતની છે અને શું છે એ તમામ માહિતી તો એ આપણે જોઈ લઈએ। મિત્રો, હવે તે યોજના વિશે જાણવા માટે અને ફોર્મ ભરવા માટે સૌપ્રથમ આપણે એક સર્ચ બ્રાઉઝર ઓપન કરીશું બરાબર। સર્ચ બ્રાઉઝર મિત્રો ઓપન કરી એની અંદર આપણે એક વેબસાઇટ એન્ટર કરવાની છે જેનું નામ છે PM કુસુમ યોજના બરાબર। જેવી રીતે હું લખું છું એવી રીતે તમારે ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે। આવી રીતે PM કુસુમ યોજના સર્ચ કરી લેવાનું છે। સૌપ્રથમ મિત્રો, તમામ ખેડૂતોને મારી વિનંતી છે કે કોઈપણ ખેડૂત મિત્રો આપણી આ ચેનલની અંદર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કારણ કે આપણી આ ચેનલની અંદર આવા જ ઉપયોગી વિડીયો અપલોડ કરવામાં આવે છે। હવે મિત્રો, આ વેબસાઇટ ટાઈપ કરી અને આપણે સર્ચ કરી લેવાનું છે। જેવું મિત્રો તમે સર્ચ કરશો એટલે તમારી સામે એક લખાણ આવે છે, તમે જોઈ શકો છો, હિન્દીમાં એક લખાણ છે। એમાં એવું કહેવા માગે છે કે PM कुसुम योजना प्रधानमंत्री किसान ऊर्जा सुरक्षा एवं उत्थान महाभियान का उद्देश्य किसानों को 60% तक की सब्सिडी पंप प्रदान करना और बंजर भूमि पर सौर ऊर्जा संयंत्र स्थापित करने में मदद करना है, जिससे वे अपनी सिंचाई की ज़रूरतों को पूरा करने के साथ अतिरिक्त बिजली ग्रिड को बेचकर आय कमा सके। मार्च 2026 तक इस योजना के तहत 34,800 मेगावाट की सौर ऊर्जा क्षमता स्थापित करने का लक्ष्य है बराबर। એટલે કે મિત્રો, આમાં એવું કહેવા માગે છે કે જે યોજના જે છે એનું નામ છે PM કુસુમ યોજના અને એમાં 60% સુધી ખેડૂતોને જે મોટર પંપ છે એ ખરીદવા માટેની સબસિડી મળે છે। નીચે મિત્રો આપણને અલગ અલગ ઘટક બતાવે છે, A, B અને C બરાબર, 3 ઓપ્શન બતાવે છે। હવે એમાં કોઈપણ ખેડૂત મિત્રો કેવી રીતનું જે મોટર પંપ છે એ ખરીદવા માગે છે એના વિશેની માહિતી છે। તો આપણે આમાંથી જોવું નથી, પણ જે સરકારની ઓફિશિયલ વેબસાઇટ જે છે એના માધ્યમથી આપણે જોઈ લઈએ। તો હવે તમારે નીચે સ્ક્રોલ કરી અને આપણને એક નીચે વેબસાઇટ બતાવે છે જેનું નામ છે pmkusum.manrega.gov.in, એની ઉપર આપણે ડાયરેક્ટ ક્લિક કરી લેવાનું છે। હવે મિત્રો, જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે જે PM કુસુમની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ આપણી સામે ઓપન થઈ જશે બરાબર। હવે મિત્રો, વેબસાઇટ આવી રીતે ઓપન થઈ જાય પછી તમને એક પોપઅપ બતાવશે જેને આપણે કેન્સલ કરી લેવાનું છે। ત્યાર પછી જે ઓફિશિયલ વેબસાઇટ છે એ આવી રીતે ઓપન થઈ જશે। હવે મિત્રો, આ જગ્યા ઉપર આ યોજના વિશેની માહિતી બતાવે છે, એમાં આપણને લખેલું બતાવે છે। ટૂંકમાં તમને મિત્રો કહી દઉં કે આ જે યોજના છે એ હાલમાં જે સોલારનો જે વિકાસ થઈ રહ્યો છે એના ઉપર આ યોજના છે કે માનો કે કોઈ પણ ખેડૂત મિત્રો સોલાર પંપ લગાવવા મતલબ કે સબમર્સિબલ અને પંપનો સેટ ખરીદવા માંગતા હોય તો એમને સોલાર જે છે એ ઊભું કરવું જરૂરી છે બરાબર। ટૂંકમાં કે સોલાર ઉપર આ યોજના આધારિત છે। હવે એમાં મિત્રો આપણને અલગ અલગ ઘટક બતાવે છે, જેમાં ઘટક A છે, ઘટક B છે, ઘટક C અને ઘટક C FLS
બરાબર, અલગ અલગ ઓપ્શન છે. હવે એમાં ખેડૂતો ઉપર આધાર છે કે ખેડૂત પોતે કઈ યોજનાનો લાભ લેવા માંગે છે. હવે જે અલગ અલગ 4 આપણને ઘટક બતાવે છે એમાંથી આપણે તમામ વિગત આપણે જોઈ લઈએ. તો પહેલા નંબરમાં આપણે જે ઘટક એ છે એના ઉપર આપણે ક્લિક કરી લઈએ, બરાબર, કે એમાં શું શું યોજના છે અને ખેડૂતોને શું મળવાપાત્ર રહેશે. તો હવે મિત્રો આપણે એની ઉપર ક્લિક કરશું એટલે આપણી સામે જે યોજના છે એનું આખી વિગત જે છે એ આપણને બતાવે છે. તો એમાં આપણે જોઈ લઈએ કે શું કહેવા માગે છે. તો હવે એનો ઉદ્દેશ્ય મિત્રો એવો છે કે ખેડૂતોની આવક વધારવા માટે ખેડૂતોની જમીન પર 500 કિલોવોટથી 2 મેગાવોટની ક્ષમતાવાળા વિકેન્દ્રિત ગ્રાઉન્ડ માઉન્ટેડ અથવા સ્ટીલ માઉન્ટેડ ગ્રીડ કનેક્ટેડ સોલાર અથવા અન્ય નવીનીકરણીય ઉર્જા પાવર પ્લાન્ટની સ્થાપના કરવી, બરાબર. એમાં 10,000 મેગાવોટનો લક્ષ્ય છે. એટલે કે કોઈપણ ખેડૂત મિત્રો જે 500 કિલોવોટ સુધીનું જે સોલાર લેવા માંગતા હોય તો એમના માટે જે આ ઘટક એ છે, બરાબર, એ મહત્ત્વનું છે. હવે એમાં લાભાર્થીની એટલે કે ખેડૂતોની પાત્રતા શું હોવી જોઈએ? તો એમાં વ્યક્તિગત ખેડૂતો, ખેડૂતોના જૂથ, સહકારી સંસ્થાઓ, પંચાયતો અથવા ખેડૂત ઉત્પાદક સંગઠનો, FPO, જળ વપરાશકર્તા સંગઠનો, બરાબર, આટલા વ્યક્તિઓ આ યોજનાની અંદર લાયકાત ધરાવે છે, એટલે કે ફોર્મ ભરી શકે છે, બરાબર. હવે નીચે આપણને લખેલું બતાવે છે કે પ્લાન્ટ સ્થાપવા માટે કોઈ કેન્દ્રીય નાણાકીય સહાય નથી, બરાબર. જોકે ખરીદેલ યુનિટ દીઠ 40 પૈસા અથવા રૂપિયા 6.6 લાખ મેગાવોટ વર્ષ જે ઓછું હોય તે પ્રાપ્તિ આધારિત પ્રોત્સાહન માટે પાત્ર છે. એટલે ટૂંકમાં જે ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માગે છે તેમને 6.6 લાખ સુધી કંઈક વર્ષની ધ્યાનમાં રાખી અને સહાય આપવામાં આવે છે, બરાબર. એવી રીતે અલગ અલગ આપણને જે કિલોવોટ ઉપર જે સબસિડી છે એ આમાં મળવાપાત્ર રહેશે. એવી જ રીતે મિત્રો આગળ જે આપણને ઘટક બી બતાવે છે, બરાબર, એની માહિતી કંઈક અલગ છે. ઘટક સીની અલગ છે અને અલગ નીચે ફીડરનું સૌરકરણ બતાવે છે એ પણ અલગ છે. એટલે તમામ ખેડૂત મિત્રોને ટૂંકમાં તમને સમજાવી દઉં કે આ સબસિડીનો એટલે કે આ યોજનાનો લાભ એ ખેડૂત મિત્રો લઈ શકશે કે જે ખેડૂતો પોતાના ખેતરમાં સોલાર સિસ્ટમ ઊભું કરવા માંગે છે. જે કોઈ ખેડૂત મિત્રો સોલારની સિસ્ટમ જે છે, સોલાર દ્વારા જે ખેતી કરવા માગે છે તેમને આ યોજનાનો લાભ મળી શકશે. જે ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો એ પોતે આ વેબસાઇટની અંદર જઈ અને માહિતી મેળવી શકે છે. ફોર્મ કેવી રીતે ભરવું એની પણ વિગત એની અંદર લખેલી છે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમામ ખેડૂતોને પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઇક કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આભાર.